રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ભીષ્મ પિતામહ ગણાતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે હાલની રાજકીય પરિસ્થિતિ પ્રવાહી છે, જો કે આ સ્થિતિ છતાં અહેમદ પટેલની જીત થશે। અમારી સાથે જે ગુજરાતની રાજનીતિના વરિષ્ઠ નેતા અને જેમણે ગુજરાતની રાજનીતિને ઘણું કરવું આપ્યું છે અને ગુજરાતની પ્રજાના જે સાચા સેવક કહેવાય માધવસિંહ સોલંકી, તેમનો જન્મદિવસ છે। માધવસિંહભાઈ સાથે વાત કરીશું। માધવસિંહભાઈ, અત્યારની જે રાજનીતિ છે તેને તમે કઈ રીતના જુઓ છો? પહેલાની રાજનીતિ ને અત્યારની રાજનીતિ બહુ મોટો ફેર છે। પહેલાંની રાજનીતિમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, તે પછી ઇન્દિરા ગાંધી, એ બધા દેશના નેતાઓ હતા। એની સામાન્ય પ્રજા ઉપર બહુ પ્રબળ અસર રહેતી હતી। અત્યારે એવી કોઈ નેતાગીરી નજરે દેખાતી નથી, એટલે પ્રજાને માર્ગદર્શન આપી શકે એવી નેતાગીરી પણ દેખાતી નથી। એટલે એને લીધે દરેક પોતાની ઠીક લાગે, મન ફાવે એ રીતે બધું ચાલી રહ્યું છે। પણ પહેલાં જે વાતાવરણ રાજકારણમાં હતું તે ઘણું બદલાઈ ગયું છે। અત્યારનું રાજકારણ જરા નીચે ઉતરી ગયું છે અને એમાં એકલા રાજકારણીઓ જવાબદાર છે એવું નહીં, પ્રજાના આગેવાનો પણ એમને સાથ સહકાર આપે તો જ એમનું સફળતા મળે ને। બાકી અમારા વખતમાં દાખલા તરીકે હું જ્યારે રાજકારણમાં એક્ટિવ હતો, હું તો તમે જાણો છો ગુજરાતમાં 4 વાર મુખ્યમંત્રી બન્યો, સેન્ટરમાં ફોરેન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પણ બન્યો, પણ અમે પ્રજાની સાથેનો અમારો સંપર્ક એટલો બધો નજીકનો હતો। દાખલા તરીકે હું ગુજરાતમાં હતો ત્યારે પ્રજાની સાથેના સંપર્ક માટે અમે એકલી સભાઓ ભરીને ભાષણો નહોતા કરતા। અમે લોકોના ગામડામાં જઈને ફળિયામાં બેસીને ખાટલા પરિષદ, ઓટલા પરિષદ, જ્યાં લોકોને એમ લાગે કે આ અમારા નેતા છે, અમારા આગેવાન છે, અને એમની જે મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓનું નિરાકરણ કરવાની અમે મહેનત કરતા હતા, એ લોકો જોતા હતા અને એને લીધે એમને અમારા પર વિશ્વાસ બેસતો હતો। દાખલા તરીકે અમે ગામડામાં કોઈ પંચાયત ઓફિસમાં જઈને બેસીએ, કોઈ ગુજરાતી નિશાળમાં રજા હોય તો ત્યાં જઈને બેસીએ, લોકો ગામના ભેગા થાય, એમની સાથે 1-2 કલાક ચર્ચા કરીએ, એટલે લોકોને આત્મીયતા જેવું લાગે। અને આ બધા એમ કહે છે કે નાત જાતના ભેદભાવ ઊભા, એવું અમે કર્યું જ નથી। અમારું ખામ થિયરી ઘણા લોકો કહે છે, ખામ થિયરીની અંદર ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને લઘુમતી, પણ અમે એકલી ખામ થિયરી પર આધાર નહોતો રાખ્યો, અમે સમાજના તમામ વર્ગોને સાથે લીધા હતા। તમે જોશો કે અમે જે મિનિસ્ટ્રી બનાવી એ મિનિસ્ટ્રીમાં એકલા ખામના સભ્યો નહોતા, એમાં પટેલો પણ હતા, બ્રાહ્મણો પણ હતા, પ્રબોધ રાવળ પણ હતા, સનત મહેતા પણ હતા, હસમુખ પટેલ પણ હતા, બધા જ હતા એમાં। અને એને લીધે પરિણામ એ આવ્યું કે 85ની ચૂંટણી થઈ ત્યારે અમને 149 બેઠકો મળી, જે આજ સુધીનો રેકોર્ડ છે। આ સવાલ ઉપરથી એક જવાબ ઉપરથી એક સવાલ આવે છે। રાજ્યસભાની ચૂંટણી છે 1994 પછી થઈ રહી છે। ચોથા ઉમેદવાર તરીકે બલવંતસિંહ રાજપૂત છે, કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ છે, જે વરિષ્ઠ નેતા છે, આપ સાથે કામ કરી ચૂક્યા છે રાજનીતિમાં। કઈ રીતના જુઓ છો? કોંગ્રેસને તકલીફ પડશે, નુકસાન થશે, સીટ જશે, કઈ રીતના જોશો આપ? કંઈ કહી શકાય એવું નથી। અત્યારનું વાતાવરણ એટલું પ્રવાહી છે કે ચોક્કસપણે તમે ચોક્કસપણે કંઈ કહી શકો નહીં। એનું કારણ કે વાતાવરણ રોજે રોજ બદલાતું રહે છે, એમાં કેટલીક સાચી વાતો, કેટલીક ખોટી વાતો, કેટલીક અફવાઓ, એ બધા પોતાનો રોલ ભજવે છે। એટલે જે નિશ્ચિત હશે તે પ્રમાણે પરિણામ આવશે। છતાં આપ વરિષ્ઠ છો, 44 તો છે રિસોર્ટમાં, 3 બીજા ધારાસભ્યો, આપની દ્રષ્ટિએ શું માનો છો? આપ જે રીતના ગણિત કરતા હોય કે આપનો અનુભવ છે? નહીં, મને એમ લાગે છે કે અહેમદભાઈને કોઈ વાંધો નહીં આવે, જીતી શકશે। મારો એક છેલ્લો સવાલ છે,
આપ જેમ રાજનીતિમાં છો, ભરતસિંહભાઈ વર્ષોથી રાજનીતિમાં છે, કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસને કઈ રીતના કોંગ્રેસને ફરી એકવાર પ્રજાની સામે લાવવા માટે શું કરવું જોઈએ ભરતસિંહભાઈ કે કોંગ્રેસના નેતાઓએ? તમને એક વાત સ્પષ્ટ કહું ને ખાનગી વાત કહું તો ભરતસિંહભાઈ મારા દીકરા છે, રાજકારણમાં હોદ્દેદાર છે, પણ છેલ્લા 15 વર્ષમાં ભરતસિંહભાઈ સાથે મારે રાજકારણની કોઈ ચર્ચા કદી થતી નથી. બિલકુલ અમે ચર્ચા કરતા નથી. એ એમનું કામ કરે જાય છે, એ સફળ થાય તો મને આનંદ થાય, પણ કુટુંબના પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગો હોય તો એ મળવા આવે, મને ખબર પણ પૂછે, હું બીમાર હતો, પણ નો પોલિટિક્સ, અમે ચર્ચા નથી કરતા. એટલે ભરતભાઈ એમનું કામ કરે જાય છે, અમે જોઈએ છીએ, છાપામાં વાંચીએ છીએ અથવા તો કાર્યકરો પાસે જાણવા મળે છે, પણ પરિણામ સારું આવશે એવું લાગે છે. અત્યારની રાજનીતિને જોઈને ક્યાંય દુઃખ થાય છે? પહેલાની રાજનીતિ, તમારા સમયની વરિષ્ઠ નેતાઓ, સિદ્ધાંત, ક્યાંક ને ક્યાંક લોકોનું કામ કરવું, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, અને અત્યારની સ્થિતિને? ના, એવું કોઈ દુઃખ થતું નથી, કારણ કે રાજકારણમાં આવું ચાલે છે. એનો એક જ દાખલો તમને આપીશ કે ગુજરાતનું રાજ જ્યારે રચાયું 1960માં, તેની વિધાનસભામાં હું પણ મેમ્બર હતો અને ડૉક્ટર જીવરાજ મહેતા મુખ્યમંત્રી હતા. વિરોધ પક્ષના નેતાઓમાં જયંતિ દલાલ, ભાઈ કાકા, એ બધા વિરોધ પક્ષમાં હતા, મોટા ખેરખાઓ હતા. ત્યારે એ લોકોએ એમ કહ્યું કે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સરકારમાં અને ભ્રષ્ટાચાર સરકાર નાબૂદ નથી કરી શકતી, વગેરે વગેરે. ત્યારે જીવરાજ મહેતાએ જે પ્રવચન કરેલું આજે પણ મને યાદ છે. જીવરાજ મહેતાએ કહ્યું કે ભ્રષ્ટાચાર એ કંઈ આજની ઉપજ નથી. 5000 વર્ષ પહેલાં પાંડવો કૌરવો હતા ત્યારે ભ્રષ્ટાચારને કારણે દ્રૌપદીનું ચિરહરણ થયું હતું. એટલે ભ્રષ્ટાચાર તો ચાલ્યા જ કરવાનો, આપણે એને કેટલે અંશે કંટ્રોલમાં રાખી શકીએ છીએ એ મહત્ત્વનું છે. પણ પહેલાના સમયમાં ધારાસભ્યોની ખરીદ ફરક નહોતી થતી, આપને ખ્યાલ છે, જે પાર્ટી કે નેતા કે તે જ થતું હતું. આજના સમયમાં ક્યાંક ને ક્યાંક એવું લોકોને લાગી રહ્યું છે કે ધારાસભ્યોની ખરીદ ફરોખ થઈ રહી છે. આને કઈ રીતના જોશો આપ? નહીં, ખરીદવાની વૃત્તિ એ પણ કોઈ નવી નથી, હતી પહેલાં પણ બહુ ઓછી દેખાતી હતી, અત્યારે બહુ ચોખ્ખી દેખાય છે, એટલો જ ફેર છે. તો આ હતા માધવસિંહ સોલંકી, જે ગુજરાતના એક વરિષ્ઠ નેતા, 4 વખત જેવો મુખ્યમંત્રી. તેમનું કેવું છે કે પહેલાની રાજનીતિ અને અત્યારની રાજનીતિમાં ફરક છે, પણ રાજનીતિ પ્રવાહી હોય. તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસના અહેમદભાઈ પટેલની જીત નિશ્ચિત છે. કેમેરામેન યુવરાજ ગઢવી સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, ગાંધીનગર.